ઓપરેશન પરાક્રમ હેઠળ નાયડુ ત્રીચી ગેંગ ઝડપાઈ. સાવલી પોલીસની મોટી સફળતા. વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશને ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરી ગાડીના કાચ તોડી બેગ લિફ્ટિંગ કરનાર 2 શાતીર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે વડોદરા શહેર, આણંદ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલા અનેક અનડિટેક્ટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ દરમિયાન એક્ટિવા મોપેડ પર ફરતા શંકાસ્પદ ઈસમોને જોયા હતા. પીછો કરી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બેગ ચોરી તેમજ એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજકોપ સિસ્ટમ મારફતે કરવામાં આવેલી તપાસમાં આરોપીઓના અગાઉના ગુનાઓનો પણ ખુલાસો થયો છે. સાવલી, ડેસર, વડોદરા શહેર તેમજ આણંદ વિસ્તારમાં કુલ 5 ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. સાવલી પોલીસની આ કામગીરીના પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષાનો ભાવ વધુ મજબૂત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. ગત તારીખ 3/2/2026ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો હતો. જે અન્વયે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં 100થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા. જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર 2 ઈસમો હતા શંકાસ્પદ હાલતમાં જણાઈ આવ્યા હતા. એમને ઊભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ના આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું. આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું. જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો. આ જે આરોપી જે છે 2 આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે અને બીજા આરોપી છે કન્ના રાજારામ તૂટી નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે. આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે નાયડુ અથવા ત્રીજી ગેંગ એમને કહે છે એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે. અને આ જે આરોપી છે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે. જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે. આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે. આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભારત પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે. આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એમ કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કંઈક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે. અને સાવલી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.